તો સવારમાં બની ગઈ છે જે આદુ અને તુલસી નાખીને મસ્ત મજાનો ઉકાળો બનાવી દીધો છે તન્મય ભાઈએ. અને અમે હવે જો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અહીંયા પ્રિયંકાએ પણ નાહી ધોઈ લીધું છું. જય શ્રી કૃષ્ણ પ્રિયંકા. અને હવે સેવા કરવા બેસવાનું છે તો ચલો સેવા કરી લઈએ. પછી આપણે ભગવાનને બી રાખડી બાંધવાની છે એટલા માટે મસ્ત મજાની ગોટી મેં અહીંયા જો લાવી દીધી છે. તો ચાલો સરસ મજાની આપણે સેવા કરી દઈએ. પહેલાં શું કરું છે? જાઉં છું. હા એ તો અહીંયા મૂકી દઈએ ચા. સારું સારું તો અમે ત્યાં હા 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 અમારું બક્કા ચાલો હેડો હું સેવા. જો અહીંયા લાલજી મારાના મસ્ત મજાની જો મેં ગોટી બાંધી દીધી છે. જોઈ લો તમે. આપણે પ્રસાદ બી ધરાવી દીધો છે સરસ મજાનો. અને અહીંયા બધા રેડી થઈ ગયા છે જવા માટે. હું પણ રેડી થઈ ગઈ છું. જોઈ લો મસ્ત મજાનો. તન્મય અહીંયા બેસી ગયો છે ગાડીમાં, જોઈ શકો છો. તન્મય આ લિયો જો અને જયમે બૂટ પહેરી રહ્યો છે. અમે તૈયાર થઈ ગયા છે. જોઈ લો પકડતો બતાવી દો મારું લુક. તો અહીંયા જોઈ શકો છો પ્રિયંકા પણ આવી ગઈ છે. અને અમે હવે જઈ રહ્યા છીએ વડોદરા માટે. જોઈ શકો છો બહારનો નજારો કેટલો મસ્ત છે. બાકી ચલો આપણે જઈએ વડોદરા. જો અમારા પપ્પા અમારા પપ્પા કેમ છો પપ્પા? ત્રણ મહિના રીચકે બેસી ગયો. અમારી મમ્મી વાસણ ઘસે છે. જોઈ લો અમે આવી ગયા છે. અને હવે રસોઈ બનાવવાની છે. જો અહીંયા અરે આપું 2 મિનિટ. શું થઈ ગયું? હા હા મારી મમ્મી કીધું કે હવે એમ જોઈ લો. હાલો ચાલો તો જોઈ લો અમે અહીંયા રસો બનાવી રહ્યા છીએ. મસ્ત મજાની દાળ જો ઉકળી રહી છે. પછી આ ભાત અને અહીંયા પણ અમારે આજે કાલે બનાવ્યું હતું એવું શાક, રીંગણ બટેકાનું શાક બનાવવાનું છે. અહીંયા મારા પપ્પા જનોઈ બદલી રહ્યા છે. અમારા મમ્મી પ્રિયંકા જો પ્રિયંકા હવે હું તને કહું ને એટલે તું પછી રીંગણ સમારવા માંડજે. હા રીંગણને ધોવાના છે મમ્મી? ધોવાના છે ને? અરે ધોઈ નાખું ચાલ. તો અહીંયા જોઈ શકો છો કે હું મારા ભાઈને રાખડી બાંધવા બેસી ગઈ છું. મારા ભાઈને મસ્ત મજાની રાખડી મેં બાંધી દીધી છે. અને મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે મારો ભાઈનું સ્વાસ્થ્ય એકદમ સરસ રહે, ઉત્તરોત્તર તેની પ્રગતિ થાય, એને કોઈ દુઃખ ના આવે એવી મેં ભગવાનને પ્રાર્થના પણ કરી. ચલો જુઓ કેટલું સરસ મજાનું મેં બાંધી દીધું છે. જોઈ લો જો મીઠું મોડું કરાવી દીધું છે મસ્ત મજાનું. હવે મેં કીધું પ્રિયંકા બેસશે. વચ્ચે ના આવતો. લાઈ હું કરું. થઈ ગયો ફોટો. હવે તું નીલ બંધાઈ દે. આવી ગયો ને ફોટો? હા 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 તો જોઈ લો અહીંયા શીરો મસ્ત મજાનો થઈ ગયો છે. પ્રિયંકાનો કેમેરો લીધો ને પણ હરખું દેખાતું જ નહીં એટલે ચેતનબેન મેં કીધું એમ. અને પ્રિયંકા બેન લોટ બાંધી રહ્યા છે. જોઈ લો હવે રોટલી બનાવી દઈએ પછી બધાને જમવા બેસાડી દઈએ. થઈ ગયું સરસ મજાનું. દાળ થઈ ગઈ. પછી જો એટલે મારો પાત્રા ને એ બધું બનાવ્યું હતું તો એ બધા વઘારે થઈ ગયું. હે ના મારી મમ્મી કરીને રાખ્યું હતું. હા એટલે એમને કરીને રાખ્યું હતું તો બાફવા મેં બફાઈ ગયા હતા એટલે વઘાર કરી દીધા અને બધું કરી દીધું એમ. તો પ્રિયંકાબેન અહીંયા રોટલી વણવાનું ચાલુ કરી દીધું છે. ગોળ ગોળ રોટલી. કેમ પ્રિયંકાબેન? એ ફાવે છે ને તને આમાં? તાવડી લે લોટ. અરે લે અરે
દઈ આમ પેલું આમાં મૂકી દે, ચેન્જ કરી દઈએ, બરાબર. હું તો આમાં જ કરું છું, કલાડીમાં જ કરું છું. ચાલો હેડો, હવે આ બધું હું બહાર લઈ જાઉં રૂમમાં ને બધા જમી લે. સ્વરા જો તો ખરી, જો સ્વરા આવી ગઈ છે હા અમારા વ્લોગમાં હજી. હાલો તો કે આ છે હેતુબેન. હેલો હેતુબેન. હેતુબેન અમારા ફોઈ અને મારા પપ્પા ભાઈ બેન બે હિચકે જ, કશો વાંધો હિચકે જ. અને અમારા પ્રિયંકાબેન વાસણ ઘસે છે, જોઈ લો. પ્રિયંકાબેન વાસણ ઘસ્યા અને મેં કચરા પોતું કરીને બધું સરખું મૂકી દીધું, પ્લેટફોર્મ સાફ કરી દીધું. હું કહું છું લાઈ હેલ્પ કરાવું તો ના પાડે છે મને, જોઈ લો. અને મારા ફોઈ શું કંઈક કહે છે, કોઈ ખરાબ એટલે આપણે એની જોડે ખરાબ શું કામ બનવાની જોઈએ? આપણે સારા છે તો સારા જ રહેવાનું હંમેશા. જો પ્રિયંકા વિડીયો કોલિંગ આવી છે તો વાતો કરી રહી છો. બેલેન્સ રૂના ગાડી જેવા થઈ ગયા. જો અમે એવા જઈ રહ્યા છે, મારા મમ્મી આમ જો કહે છે. હે ફાઇનલી અમે આવી ગયા છે ઘરે. અને હવે હું મારા બીજા ભાઈ છે, મારા કાકાના છોકરા, એ લોકોને હું રાખડી બાંધવા જઈ રહી છું અત્યારે. તો જોઈ લો, જો ભાઈ ડીશ તૈયાર કરી દીધી છે. જો આ મારી રાખડી છે, મેં આવી લીધી તે, જોઈ લો. અને મારા તન્મય બીજું હજુ બધું જ કામ બાકી છે. વાસણ બાકી છે, કપડાં બાકી છે. શું શું કહેતું હે? હા તો ચલો, જો અમે હું જઈ રહી છું મારા બીજા કાકા બાપાના છોકરા છે એમને રાખડી બાંધવા માટે. અને પ્રિયંકા મારી રાહ જોઈ છે, એટલે રસ્તામાંથી આપણે પ્રિયંકા પણ આપી દઈએ. ચલો તો હું અહીંયા આવી ગઈ છું મારા સૌથી નાના ભાઈને, એટલે મારા આ કઝિન બ્રધર છે, એને હું રાખડી બાંધવા આવી ગઈ છું. અને જોઈ લો, સરસ મજાની મેં રાખડી બી બાંધી લીધી અને મસ્ત મજાની ભગવાનને પ્રાર્થના બી કરી લીધી કે એ પણ ખૂબ જ પ્રગતિ કરે એના જીવનમાં અને ખૂબ જ આગળ વધે. બસ બીજું શું હોય બેન માટે તો, ભાઈ આગળ વધે એ જ એની ખુશી હોય. તો જો મસ્ત મજાની રાખડી બાંધી દીધી છે. અને જોઈ લો, એટલું મસ્ત મોમેન્ટ હતું ને. જો અમે બીજા ભાઈને રાખડી બાંધવા માટે જઈ રહ્યા છીએ, મમ્મી બંને. તો ચાલો તમે પણ. તો જોઈ શકો છો કે હું અહીં આવી ગઈ છું. અમારા બાપુજીનો છોકરો છે વિપુલભાઈ, એમને હું રાખડી બાંધવા આવી ગઈ છું. અને બાજુમાં મારા કાકી બેઠા છે, મારી પાછળ છે એ મારા વિપુલભાઈનો દીકરો છે જેવિન. તો દર વર્ષે અમે 7 કાકા બાપાના છોકરાઓ થઈને 7 ભાઈઓ અને 7 બહેનો છે, તો અમે બધી બહેનો સાથે 7 ભાઈઓને રાખડી બાંધીએ છીએ. અને અહીંયા જો હસી મજાક સાથે બધા એની સાથે વાત કરતાં મસ્ત મજાનો રાખડી બાંધી દીધી છે. મીઠું મોઢું બી કરાવી દીધું છે મસ્ત મજાનું. જોઈ લો, અરે વાહ શું વાત છે. બાકી આવી ગઈ છે. જો અમારા ભાભી છે ને દાળવડા બનાવે છે માટે, જોઈ લો. ચલો બધા જોઈ લો. હા ચલો બધા ગરમ ગરમ ખાવા આવી જાઓ. ચલો પ્રિયંકા જઈ મીકલે દાળવડા ચા અહીંયા. નણંદો માટે સ્પેશિયલ દાળ વડા. અત્યારે સાંજે અમે બનાવી દીધું છે પનીર ભુરજીનું શાક બનાવી દીધું છે. જોઈ લો બધા, મસ્ત મજાનું ચીઝ સ્પ્રિંકલ કરી દીધું છે ઉપર. અને સ્પેશિયલ તન્મયભાઈની હા તે હું નહીં ખાઉં, બસ તમે લોકો ના ખાતા, તન્મયને ખાવું તો ગાઈસ એટલે જ બનાવ્યું છું. એટલે સવારે ત્યાં એના મામાના ઘરે એને કશું જ ના ખાતું, એટલે અત્યારે મારે બનાવવું પડ્યું. એકટાણું કરે છે એટલે એનો મન ભાવતું તો કરવું પડે ને. હવે આ રોટલો બની રહ્યો છે અહીંયા. અને હવે જો ને હશે અહીંયા લોટો નહીં,
આ રહ્યો અહીં આટલો નહીં દેખાતો રોટલો અહીંયા આ શું રહ્યો અત્યારે રોટલો બની રહ્યો છે અને હવે પરોઠા બનાવવાના છે બસ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલને આગળ વધારજો ચલો બાય બાય કહી દે તન્મય